ત્યારે સતત ત્રીજા દિવસે અમરેલીના લાઠીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલીના લાઠીમાં સતત આજે ત્રીજા દિવસે વરસાદ લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદના આગમનથી અમરેલી જિલ્લામાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। લાઠી શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી વધી ચૂકી છે। આ વરસાદ ખેડૂતો માટે, ખેતર માટે અને ખેતીના પાક માટે કાચા સોના સમાન સાબિત થઈ શકે છે। અમરેલીમાં સતત ત્રીજા દિવસે અમરેલીના જાફરાબાદ, લીલિયા, તમામ જગ્યાએ લાઠી, આ તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી મહેર, જેના પરિણામે ખાસ ખેતી પાકને મોટો ફાયદો થઈ શકે છે। આ વિશે વધુ માહિતી આપવા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા। અમરેલી જિલ્લામાં આજના દિવસમાં કયા વિસ્તારમાં કેવો વરસાદ વરસી રહ્યો છે? લાગે છે સંપર્ક કપાઈ ચૂક્યો છે, પણ અમરેલી જિલ્લા જ્યાંની આપણે વાત કરીએ તો આજે સતત ત્રીજો દિવસ એવો છે કે જ્યારે અમરેલી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। લાઠિયા, બાબરા, આ તમામ જગ્યાએ, લીલિયા, તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। જાફરાબાદ, સતત વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે।